હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 5 અવિભાજ્ય સંખ્યાઓની આજે આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 14 છે। આ લેક્ચરમાં આપણે પેજ નંબર 120ની આજે આપણે વાત કરવાના છીએ, જેમાં આપણે બાકી રહેલા જે પ્રશ્નો છે, પ્રશ્ન નંબર 2, 3, 4 અને 5ની ગણતરી કરીશું। જે આપણું પેજ નંબર 120 પર જે વિચારો અને શોધો છે, જેમાં આપણે પ્રશ્ન નંબર 1ની આગલા લેક્ચરમાં ગણતરી કરી છે। એ તમે ના જોયું હોય તો અહીંયા ચેનલમાં અથવા પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ આવી શકો છો। તો ચલો આજે આપણે અહીંયા પ્રશ્ન નંબર 2થી આગળની ગણતરી કરીએ। તો પ્રશ્ન નંબર 2ની આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ। તો પ્રશ્ન નંબર 2, એક સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં એકવાર અહીંયા 2 આવે છે, 2 વાર 3 આવે છે અને અહીંયા એક વાર 11 છે, તો તે સંખ્યા કઈ છે? હવે જેમ કે આપણે સિમ્પલી કોઈ સંખ્યા આપણને કહ્યું છે કે જેમાં અહીંયા એક વાર 2 આવે છે, તો અહીંયા આપણે 2 લખીએ। પછી અહીંયા 2 વાર 3 આવે છે, તો ગુણ્યા અહીંયા 3 ગુણ્યા 3 કરીએ અને અહીંયા એક વાર 11 આવે છે, તો ગુણ્યા આપણે 11 કરીએ। તો અહીંયા આપણને જે હવે સંખ્યા મળશે એ શું હશે? આ જે સંખ્યાનો ગુણાકાર હશે એ આપણને અહીંયા આ સંખ્યા મળશે। તો ચલો આપણે સિમ્પલી આ સંખ્યાનો અહીંયા ગુણાકાર કરી લઈએ કે કેટલો આપણને અહીંયા ગુણાકાર મળે છે। તો આપણે અહીંયા સિમ્પલી નીચે કરીશું કે ચલો આપણે અહીંયા કરીએ કે 2 ગુણ્યા 3 ને આપણે અહીંયા 6 કરીએ તો ઓકે આપણને એ 6 મળશે। તો અહીંયા 6 કરીએ અને જે આ છે 3 ગુણ્યા 11, તો એને આપણે અહીંયા 3 ગુણ્યા 11 33 થશે, તો આપણે 33 થઈ ગયા। હવે 33 ગુણ્યા 6 તો 3 છંગ 18, 180 અને ફરીથી 3 છંગ 18, તો 180 અને 18 તો 198 થશે। તો તમારે સિમ્પલી અહીંયા પેન ઉઠાવ્યા વગર તમે અહીંયા જવાબ મેળવી શકો છો અને તમારે અહીંયા સાઈડમાં તમારે ગુણાકાર કરવો, તમે ગુણાકાર પણ અહીંયા કરી શકો છો। અને આપણે જવાબને અહીંયા હાઇલાઇટ કરીએ કે આપણે જવાબ મળ્યો અહીંયા 198, બાકી તમે હાઇલાઇટ ના કરો તો બી ચાલે। અહીંયા તમે સિમ્પલી અલગ પેનથી અહીંયા બોક્સ બનાવી શકો છો। ઓકે, આઈડિયા આવી ગયો? તો આ આપણો અહીંયા જવાબ થઈ ગયો 198। તમને અહીંયા જેમ કે તમે 33 ગુણ્યા 6 તમે સાઈડમાં સિમ્પલી ગુણાકાર કરવા જાઓ કે અહીંયા 33 ગુણ્યા 6 3 છંગ 18 થશે, વધી 1 મૂકી 3 છંગ 18 અને 1 19 થશે, તો આપણને તમને અહીંયા 198 મળશે। પણ તમે અહીંયા પેન ઉઠાવી તમે ડાયરેક્ટ જે આપો છો તમે અહીંયા સિમ્પલી સરળતા રહેશે અને તમારો અહીંયા સમય પણ બચશે। તો આઈડિયા આવી ગયો? તો આપણને અહીંયા જવાબ મળી ગયો કે જેમાં અહીંયા 198 એવી સંખ્યા છે કે જેનો આપણે અવિભાજ્ય અવયવીકરણ કરીએ। આપણે અહીંયા પ્રશ્ન ઉલટો પૂછ્યો છે। પહેલાં આપણે કેવું કરતા હતા કે આપણને અહીંયા સંખ્યા આપેલી હોય અને એનામાંથી આપણે અવિભાજ્ય અવયવીકરણ કરતા હતા। તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 2માં કેવું છે કે આપણને અવિભાજ્ય અવયવીકરણ આપેલું છે, એનામાંથી અહીંયા આપણે સંખ્યા શોધવાની હતી, તો સિમ્પલી આપણે અહીંયા શોધી લીધી। અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થઈ ગયો। આપણે આગળ જઈએ અને પ્રશ્ન નંબર 3ની આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ। તો અહીંયા પ્રશ્ન નંબર 3, 30 કરતાં નાની હોય તેવી 3 અવિભાજ્ય સંખ્યાઓ શોધો જેનો અહીંયા ગુણાકાર શું છે? 1955 છે। તો પહેલાં તો આપણને કઈ સંખ્યા આપેલી છે? અહીંયા 1955, તો અહીંયા લખીશું 1955। તો અહીંયા જો 1955માં એકમનો અંક શું છે? અહીંયા 5 છે, તો 5 વડે પહેલાં તો ભાગી શકાય। એની પહેલાં આપણે દરેક જે અવિભાજ્ય સંખ્યા છે અહીંયા 30 કરતાં નાની આપણે અહીંયા દરેક અવિભાજ્ય સંખ્યા લખી લઈએ। જેમ કે અહીંયા આપણે લખીએ, પહેલાં તો શરૂઆત અહીંયા 2થી થશે, 2 આવશે, પછી 3, 5, પછી 7 આવશે, 9 નહીં આવે, 11 આવશે, 13 આવશે, 15 નહીં આવે, 17 આવશે, 19 આવશે, 21 નહીં આવે, પછી 23 આવશે, 25 નહીં આવે, અહીંયા 27 પણ નહીં આવે અને છેલ્લે 29 આવશે। તો આમાંથી આપણે કોઈ પણ 3 સંખ્યાનો ગુણાકાર આપણને અહીંયા 1955 મળવો જોઈએ, પણ 1955માં અહીંયા એકમનો અંક 5 છે એટલે આપણે અહીંયા 5 વડે ભાગી શકાશે। મેં તમને કીધું હતું જ્યારે પણ 5 અને 0 હોય તો એ સંખ્યાને આપણે અહીંયા 5 વડે ભાગી શકીએ છીએ। તો આમાંથી તમારે અહીંયા એક સંખ્યા તો આપણને 5 મળી ગયું, તો ચલો આપણે ભાગાકાર કરી લઈએ અહીંયા સાઈડમાં કે 1955 છે, 1955 ભાગ્યા અહીંયા 5, તો પહેલાં તો 5 તરી 15 થશે, અહીંયા 19માંથી 15 જાય તો 4 શેષ વધી, ઉપરથી 5 ઉતાર્યા, હવે 5 9 45 થશે, તો અહીંયા 5 9 45 થઈ ગયા। ઓકે, 45માંથી 45 ગયા તો 0 વધ્યા, ઉપર હજુ આપણે 1 5 વધ્યા છે તો એને આપણે ઉતારી લઈએ અને 5 એકા અહીંયા 5 થશે, આપણે સિમ્પલી 0 શેષ આવી ગઈ। તો આપણને અહીંયા જવાબ મળ્યો 391। તો અહીંયા આપણે લખીશું કે જે 1995 છે એને આપણે અહીંયા 5 ગુણ્યા 391 લખી શકીએ છીએ। પણ હજુ પણ આપણે જે 391 છે એના આપણે અહીંયા એવા 2 ભાગ કરવાના છે કે આમાંથી આપણને કોઈ પણ 2 સંખ્યા મળે। એક સંખ્યા તો આપણને મળી ગઈ અહીંયા 5 છે, તો શું આપણે કહીશું કે આપણને 391 મળે? તો તમે જુઓ અહીંયા 391માં એકમનો અંક શું છે? અહીંયા 1 છે। તો અહીંયા તમે કઈ 2 સંખ્યાનો ગુણાકાર કરો તો તમને અહીંયા જે છે છેલ્લે 1 મળે। તો તમે અહીંયા સિમ્પલી 3 ગુણ્યા 7 કરો તો તમને અહીંયા 21 મળે।
પછી અહીંયા તમે કાં તો 13 ગુણ્યા 7 કરો તો તમને સિમ્પલી અહીંયા 91 મળે. તો તમે અહીંયા 7 અને જે 3 વાળી સંખ્યા છે એનો ગુણાકાર કરો તો તમને અહીંયા છેલ્લે એકડો મળશે. બાકી તમને કોઈ પણ અહીંયા એકડો મળશે નહીં. તો પછી આપણે અહીંયા કરીએ, જેમ કે 13 ગુણ્યા 17 કરીએ. ચલો આપણે સાઈડમાં અહીંયા કરી લઈએ અલગ પેનથી કે 13 ગુણ્યા 17 સિમ્પલી એકમ દશકની 0, 3 એકા 3, 1 એકા 1, પછી 3 સીધે 21 વધી 2, 7 એકા 7 ને વધી અહીંયા 2 એટલે કે 9, 1 થયા. અહીંયા 9 ને 3 12નો બગડો વધી 1. તો અહીંયા તો આપણને 221 મળ્યા. આપણને અહીંયા એકડો મળ્યો, પણ આપણે અહીંયા સંખ્યા જોતી હતી 391. તો આ બંને તો નહીં આવે. પછી આપણે અહીંયા કરીએ કે 17 અને 23. ચલો એના વચ્ચે આપણે ગુણાકાર કરીએ. તો સિમ્પલી આપણે અહીંયા કરીશું. અહીંયા જેની પાછળ 7 અને 3 હોય એનો અહીંયા તમે સિમ્પલી ગુણાકાર કરશો, તમને અહીંયા પાછળ એકમનો અંક 1 મળશે. તો અહીંયા આપણે એકમનો અંક 1 જોઈએ છે, એટલે આપણે અહીંયા 7 અને 3 વાળી સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ. તો પહેલાં આપણે 13 અને 17નો કર્યો, પછી આપણે અહીંયા 17 અને 23નો કરીએ. આપણે સિમ્પલી 3 અને 7નો તો ગુણાકાર કર્યો, આપણને અહીંયા સિમ્પલી 21 મળે, પણ આપણે જોઈએ છીએ અહીંયા 391. પછી આપણે 13 સીધા પણ કર્યા તો એ પણ 91 થાય છે. આપણે જોઈએ છે 391. તો આપણે આગળ 13 અને 17નો કર્યો તો એ પણ આપણે અહીંયા 221 મળી. તો આના કરતાં પણ આપણે અહીંયા મોટી સંખ્યા જોઈએ છે. તો આપણે અહીંયા આગળ 23 લીધું. ચલો આપણે ગુણાકાર કરી લઈએ. એકમ દશકની 0, 7 દુ 14નો ચોગડો વધી 1, પછી 2 એકા 2 અને વધી 1 3. પછી આપણે 3 વડે ગુણાકાર કરીએ તો 7 તરી 21નો એકડો વધી અહીંયા 2 થશે. 3 એકા 3 અને અહીંયા વધી 2 5 થશે. આને આપણે સરળ કરી લઈએ 1, 9 અને 3. તો આ આપણને સિમ્પલી 391 મળી ગયું. તો અહીંયા આપણે કઈ બે સંખ્યાનો ગુણાકાર થશે? પહેલાં આપણે ઓલરેડી 5 મળી ગયા છે. તો 5 ગુણ્યા 17 ગુણ્યા 23. તો આપણને જે પ્રશ્ન પૂછ્યો હતો એનો આપણને અહીંયા જવાબ મળી ગયો કે 30 કરતાં નાની હોય એવી 3 અવિભાજ્ય સંખ્યાઓ શોધો કે જેમનો ગુણાકાર આપણને અહીંયા 1955 મળે. તો આપણે અહીંયા 3 સંખ્યાઓ મળી ગઈ છે કે 5 ગુણ્યા 17 ગુણ્યા 23. તો એ આપણને અહીંયા 1955 મળે છે. અને 3 ને 3 અવિભાજ્ય સંખ્યા છે, અને 3 ને 3 અહીંયા 30 કરતાં નાની સંખ્યા છે. તો તમારે આવી રીતે સિમ્પલી અહીંયા જોતા જવાનું છે. તમે હવે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ કરશો. જેમ કે અહીંયા તમે 5 વડે ભાગાકાર કર્યો, તમને 391 મળ્યા. તો હવે આપણે અહીંયા જોઈએ કે 2 વડે ભાગાકાર કરીએ કે નહીં, 3 વડે ભાગાકાર કરીએ કે નહીં. આપણે 5 વડે તો કરી લીધું, આપણે 7 વડે કરીએ કે નહીં, આપણે 11 વડે કરીએ કે નહીં, 13 વડે કશો કરવા જોઈએ. તમે આવી બહુ લાંબી રીત થઈ જશે. તો તમે કોઈ પણ સંખ્યાને અહીંયા 391 વડે ભાગી શકશો નહીં. તમારે અહીંયા 17 સુધી પહોંચવું પડશે. હવે તમે આટલો બધો ભાગાકાર કરશો 4-5 વખત, અને પછી અહીંયા 17 પર પહોંચ્યા, તમને જવાબ 23 મળી જશે. પણ તમારો ટાઈમ અહીંયા બહુ નીકળી જશે. એટલા માટે અહીંયા તમારા પરીક્ષામાં તમે સમય ખૂટી શકે છે. એટલા માટે જેમ મેં તમને શીખવાડ્યું આવી રીતે કે તમારે જોઈ લેવું છે એકમનો અંક અહીંયા 1 છે. તો કઈ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણે એકમનો અંક 1 મળે. તો 3 અને 7 જેનો એકમનો અંક હોય એનો આપણે ગુણાકાર કરીએ તો જ આપણે અહીંયા 21 મળે. બીજી કોઈ પણ સંખ્યામાં તમને અહીંયા એકમનો અંક ક્યારે પણ 1 મળશે નહીં. તો એ તમારે અહીંયા આવું ખાસ ધ્યાન રાખવાનું. તમારે અહીંયા સિમ્પલી શોર્ટ ટ્રિક લેવાનો અહીંયા પ્રયત્ન કરવાનો છે. તો બસ આઈડિયા આવી ગયો. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 પૂર્ણ થઈ ગયો. આપણે આગળ જઈએ અને પ્રશ્ન નંબર 4ની આપણે ગણતરી કરીએ. તો પ્રશ્ન નંબર 4 એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ અને એનો આપણે સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન 4 કે ગુણાકાર કર્યા વગર આ સંખ્યાઓના અવિભાજ્ય અવયવ શોધો. તો અહીંયા આપણને જેમ કે આપેલું છે 56 અને 25. તો આનો આપણે અવિભાજ્ય અવયવીકરણ કરવાનો છે, ગુણાકાર કરવાનો નથી. તો ચલો આપણે કરી લઈએ. અહીંયા જેમ કે આપણે 56 ના 2 ભાગ કરીએ તો આપણને શું મળશે? અહીંયા તો કરીશું આપણને અહીંયા મળશે 7 ગુણ્યા 8. આપણે અહીંયા 25 ના 2 ભાગ કરીએ તો આપણને અહીંયા મળશે 5 ગુણ્યા 5. ફરીથી અહીંયા જો 7 તો અવિભાજ્ય સંખ્યા છે, 5 પણ અવિભાજ્ય સંખ્યા છે, 5 પણ અવિભાજ્ય સંખ્યા છે. પણ અહીંયા 8 શું છે? વિભાજ્ય સંખ્યા છે. હવે જો આપણે 8ના અવયવ આપણે 4 ગુણ્યા 2 કરીએ એના કરતાં આપણે ડાયરેક્ટ કરી લઈએ કે 8ના આપણે અવયવ શું મળશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આપણે અહીંયા 3 વખત અહીંયા 2 મળશે. પછી તમે આવી રીતે પણ કહી શકો છો કે 8માં અહીંયા 4 ગુણ્યા 2, પછી તમે એક સ્ટેપ વધારીને અહીંયા તમે 2 ગુણ્યા 2 જ કરશો એનો અવયવ. તો ડાયરેક્ટ અહીંયા આપણે કહી લઈએ કે 2 ગુણ્યા 2 3 વખત આપણે કરી લઈએ. તો ચાલો આપણે અહીંયા કરીએ કે 7, પછી અહીંયા 8ની જગ્યાએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત, અને ઉપરથી અહીંયા 5 ગુણ્યા 5 આપણે ઉતારી લીધા. તો આ આપણને સિમ્પલ શું મળી ગયું કે બે સંખ્યાનો આપણે ગુણાકાર પણ નથી કર્યો 56 અને 25નો, અને આપણને અહીંયા અવિભાજ્ય અવયવ પણ આપણે અહીંયા કરી લીધું છે. એટલે કે આપણને અવિભાજ્ય અવયવ મળી ગયા. આઈડિયા આવી ગયો. તમે અહીંયા અવિભાજ્ય અવયવ લખી શકો છો કે 7, 2 અને 5. પછી આપણે જોઈએ અહીંયા જે બી આપણો પ્રશ્ન છે એમાં 108 અને 75. તો જે 108 છે એને આપણે શું લખી શકીએ? અહીંયા 9 ગુણ્યા 12 આપણા જે છે 12 નવા 108 થયો. તો આપણે અહીંયા સિમ્પલી 9 ગુણ્યા 12 લખી દઈએ અહીંયા કે અહીંયા આપણું થશે 9 ગુણ્યા 12. પછી જે 75 છે એમાં આપણે અહીંયા શું કરીશું? 25 તરી 75 કરીએ આપણે અહીંયા. તો 25 તરી આપણે અહીંયા 75 થશે. તો 9ના આપણા અવયવ શું થશે? ચલો આપણે નીચે લખીએ. 9ને આપણે લખી શકીએ 3 ગુણ્યા 3. 12ના આપણા અવયવ થશે અહીંયા 4 ગુણ્યા 3 12 થાય.
25 અહીંયા આપણું થશે 5 ગુણ્યા 5 અને 3 તો આપણે એમને આવી ગયા. પછી આપણે અહીંયા જો 4 સિવાયની દરેક અહીંયા આપણી અવિભાજ્ય સંખ્યા છે તો 4ના હજુ આપણે અવયવ પડશે. તો અહીંયા આપણે લખીશું 3 ગુણ્યા 3, 4ની જગ્યાએ આવશે 2 ગુણ્યા 2, ઉપરથી 3 ઉતાર્યા, ઉપરથી 5 ઉતાર્યા, ફરીથી બીજા પણ 5 છે અને અહીંયા 3 છે. તો આ આપણને શું મળ્યું? અહીંયા આ જે છે 108ના અવયવ છે અવિભાજ્ય, અને આ જે છે અહીંયા એ 75ના અવિભાજ્ય અવયવ છે. તો આપણે અહીંયા ગુણાકાર કર્યા વગર સિમ્પલી આપણે અવિભાજ્ય અવયવ શોધી લીધા. હવે અહીંયા આપણે સી છે કે 1000 ગુણ્યા 81, તો એના માટે અહીંયા આપણે નીચે ગણતરી કરી લઈએ. આપણા જોડે જગ્યા નથી તો અહીંયા આપણે કરીશું કે પ્રશ્ન આપણો આ એ હતો, આ આપણો અહીંયા બી હતો અને અહીંયા પ્રશ્ન આપણો નીચે સી છે. તો ચાલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ કે પ્રશ્ન નંબર સી 1000 ગુણ્યા 81. તો જો હવે તમને ખબર છે કે 1000 શું છે? અહીંયા 10નો ઘન છે. 10ને આપણે 3 વખત ગુણીએ, 10 ગુણ્યા 10 100 થશે અને 100 ગુણ્યા 10 આપણા 1000 થાય. તો આપણે કરી લઈએ અહીંયા કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10. તો આ આપણું અવિભાજ્ય અવયકરણ હજુ નથી થયું, સિમ્પલ આપણે હજુ ગુણાકાર જ શોધ્યો છે. પછી આપણે બીજી સંખ્યા આપેલી છે 81. તો 81 શું છે? અહીંયા 9નો વર્ગ છે. તો 9 ગુણ્યા 9. તમારે ખાસ અહીંયા 1 થી 20ના વર્ગ, 1 થી 20ના ઘન અને 1 થી 20ના તમારે ઘડિયા યાદ કરી લેવાના છે. ક્યારે પણ તમારે ગણિતમાં મોટા ભાગનો પ્રોબ્લેમ તમારે અહીંયા સોલ્વ થઈ જશે. તમારે અહીંયા બેઝિક આટલું તમારે યાદ રાખી લેવાનું છે. વર્ગ એટલે કે કોઈ પણ સંખ્યા તમે 2 વડે ગુણો તો એ વર્ગ કહેવાય. જેમ કે અહીંયા આપણે 9ને 2 વખત ગુણ્યા તો એ આપણે અહીંયા 9નો વર્ગ 81 થાય, અને આપણે 10ને 3 વખત ગુણ્યા તો એ આપણે શું થાય? 10નો ઘન કહેવાય. આઈડિયા આવી ગયો? તો એ તમારે ખાસ 1 થી 20ના વર્ગ અને 1 થી 20ના ઘન અને 1 થી 20ના ઘડિયા તમારે યાદ રાખી લેવાના છે. તો ચલો આને આપણે અહીંયા આગળ ગણતરી કરીએ. તો 10ના હજુ આપણે અવિભાજ્ય અવયકરણ આપણે કરવાનું છે. તો 10માં થશે 2 ગુણ્યા 5, ફરીથી અહીંયા આપણે 10માં થશે 2 ગુણ્યા 5. તો અહીંયા આપણે 3 વખત 10 છે તો 3 વખત આપણે 2 ગુણ્યા 5 કરવું પડશે. 9માં પણ આપણે અવિભાજ્ય અવયવ પાડવા પડશે. તો 9માં થશે 3 ગુણ્યા 3 અને બીજા 9માં થશે આપણું 3 ગુણ્યા 3. તો આ આપણું સિમ્પલી અવિભાજ્ય અવયવીકરણ થઈ ગયું કે અહીંયા આપણે સંખ્યાનો ગુણાકાર કર્યા સિવાય 1000 અને 81 આપણે અવિભાજ્ય અવયવીકરણ કરી લીધું. તો આઈડિયા આવી ગયો? તો બસ અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 સોલ્વ થઈ ગયો. તો ચલો આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 આપણો સોલ્વ થઈ ગયો. આપણે આગળ વધીએ અને પ્રશ્ન નંબર 5ની આપણે અહીંયા ગણતરી કરીએ. ચલો આપણે જોઈએ કે પ્રશ્ન 5માં આપણને શું આપેલું છે. ચલો આપણે રકમ વાંચીએ કે પ્રશ્ન 5, સૌથી નાની સંખ્યા કઈ છે જેના અવિભાજ્ય અવયવીકરણમાં આપણને અહીંયા 2 પ્રશ્ન આપેલા છે કે 3 અલગ અલગ અવિભાજ્ય સંખ્યા હોય. તો જો આપણે શું કીધું છે? તમારે અહીંયા જે છે મેન તમારે આના પર ધ્યાન આપવાનું છે. સૌથી નાની સંખ્યા કે જેના અવિભાજ્ય અવયવીકરણમાં 3 અલગ અલગ સંખ્યા હોય તો તમે અહીંયા શું કરશો કે જે સૌથી નાની 3 અવિભાજ્ય સંખ્યા હોય એનો તમે સિમ્પલી ગુણાકાર કરો તો એ આપણને કઈ સંખ્યા મળશે? સૌથી નાની એવી સંખ્યા મળશે કે જેના અવિભાજ્ય અવયવીકરણમાં 3 અલગ અલગ અવિભાજ્ય સંખ્યા હોય. તો સિમ્પલી તમને એ જ પ્રશ્ન છે. તો અહીંયા સૌથી નાની 3 સંખ્યા કઈ છે અલગ અલગ? જેમ કે આપણે શોધીએ અહીંયા તો 2 છે, પછી એના કરતાં મોટી 3 અને એના કરતાં 5. તો આ 3 સંખ્યા તમે ગુણાકાર કરો. એક તો આપણે 3 ને 3 અલગ અલગ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. તો આનો આપણે ગુણાકાર કેટલો થશે? 2 ગુણ્યા 3 6 થશે અને 6 પંચા અહીંયા 30. તો 30 એવી સૌથી નાની સંખ્યા છે કે જેના અવિભાજ્ય અવયવીકરણમાં 3 ને 3 અલગ અલગ સંખ્યા મળે છે અને સૌથી નાની સંખ્યા છે. આના કરતાં કોઈ પણ તમને નાની સંખ્યા નહીં મળે જેના અવિભાજ્ય અવયવીકરણમાં 3 અલગ અલગ સંખ્યા મળે. તમે ટ્રાય કરો તો કરી શકો. આના કરતાં મોટી જ મળશે. આઈડિયા આવી ગયો? પછી આપણને બીજો પ્રશ્ન અહીંયા કીધો છે કે 4 અલગ અલગ અવિભાજ્ય સંખ્યા મળે એના માટે. તો સિમ્પલી અહીંયા જે સૌથી નાની 4 અવિભાજ્ય સંખ્યા છે એનો ગુણાકાર કરો. તો અહીંયા આપણે શું આવશે? 2. ચલો આપણે આ એ માટે અહીંયા લખીએ, આપણે બી માટે અહીંયા શોધીએ. તો 2 ગુણ્યા 3 ગુણ્યા અહીંયા 5. એના કરતાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? ચોથી અહીંયા તો 7 છે. તો અહીંયા 30 સીધે કેટલા થાય? 210 થાય. તો બસ આપણને અહીંયા જો 4 અલગ અલગ અવિભાજ્ય સંખ્યાઓ જોતી હોય અને એનું જે અવિભાજ્ય અવયવીકરણ છે એમાં 4 અવિભાજ્ય સંખ્યા મળે અને અલગ અલગ મળે તો સૌથી નાની સંખ્યા કઈ મળશે? આપણને અહીંયા 210 મળશે. એના કરતાં કોઈ પણ અહીંયા નાની સંખ્યા મળશે ને એના કરતાં મોટી જ મળશે. તો બસ આઈડિયા આવી ગયો? તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 પણ સોલ્વ થઈ ગયો. એની સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને અહીંયા વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં અહીંયા ગણિત શીખવા મળે. મળીએ આપણે આગળના લેક્ચરમાં આગળના ટોપિક સાથે.